પ્રેઝન્ટ કરે છે કે અમારી રિસ્ક લેવાની કેપેસિટી છે. એક તરીકે એક જાતની આ એક કેપેસિટી છે કે અમે લોકો જે લિવરેજ કરીને આ જે ડિજિટલાઇઝ આખી જર્નીઝ છે એમાં અમે લોકો એક્સપિરિયન્સ લઈને આગળ વધી શકીએ. અને આજે પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર બેંકની જેમાં એમની માસ્ટરી છે એમાં અમે લોકો એમને કોમ્પિટિશન આપી શકીએ. તો અમે લોકો હવે અત્યારે ડિજિટલાઇઝ જેમ સરે કીધું કે બહુ નાનો ડિફરન્સ છે, પણ જે એનો ઇમ્પેક્ટ છે એ બહુ વધારે, બહુ મોટો છે. એ અમે લોકો એક્સપ્લેન કરશું કે આ કઈ રીતે. જ્યારે તમે ડિજિટાઇઝ કરશો તો એક એપ્લિકેશન હોય છે કે જેનો ડેટા ઇનપુટ કરે છે બ્રાન્ચ પર્સન. પણ જ્યારે ડિજિટલાઇઝ કરશો ત્યારે ડેટા કોઈ ઇનપુટ નથી કરવાનો હતો. એ ડેટા બધા સોર્સ પાસેથી લઈને આખી જર્ની કન્ટિન્યુ થાય છે. એમાં તમારે કસ્ટમરનું નામ બી એન્ટર કરવાનું નથી. તો ધેટ ઓલ ડેટા ગેટ્સ ફેચ્ડ ફ્રોમ ધી સોર્સિસ. એવી રીતે તમારો જે ડિસ્બર્સમેન્ટનો ટેગ છે જે લાંબો પહેલા વીક્સ મંથ સુધી ચાલતો હતો એની જગ્યાએ એક એપ્લિકેશન વિધિન મિનિટ્સ કમ્પ્લીટ થઈ અને તમારી પાસે એનો એક રિપોર્ટ મટીરિયલ જનરેટ થઈ જશે કે જેના પર તમે ડિસિઝન લઈ શકશો કે સેન્કશન અને ડિસ્બર્સમેન્ટ આગળ આપણે કેવી રીતે કરવું છે. પહેલા જે રીતે આખા એક્સટેન્સિવ ડોક્યુમેન્ટેશન હતા, જેમ કે ડિજિટાઇઝમાં એવું થતું હતું કે ડેટા તમે કોમ્પ્યુટરમાં ફીડ તો કરતા હતા પણ પછી એની જ પ્રિન્ટ આઉટ લઈને પાછું એ ડેટાનું એક ડોક્યુમેન્ટ સેટ બનતું હતું. આજે ડિજિટલાઇઝમાં તમે જશો તો એમાં ડોક્યુમેન્ટ સેટની જરૂર નથી. Everything is currently available in your portal, in your database, everything is available. જ્યારે બી તમારે રિફર કરવું હોય તમે સ્ક્રીન ખોલો અને સામે તમને બધી ડિટેલ્સ અવેલેબલ થઈ જશે. ક્રેડિટ એસેસમેન્ટ આપણે એક લાંબી હાયરાર્કી વધી હતી કે ભાઈ બ્રાન્ચથી શરૂ થાય અને પછી આગળ જતા એક કમ્યુનિટી સુધી અપસ્કોર જ્યારે પીએલઆઈ પબ્લિક સેક્ટર બેંક્સ અને they have now adopted કે ડાયરેક્ટલી જે સિસ્ટમમાં BRE રન થાય છે કે જેને કહેવાય બિઝનેસ રૂલ એન્જિન, કે તમારી જે સ્કીમ રિલેટેડ જે પોલિસી હોય એના જ પેરામીટરના પ્રમાણે એ સિસ્ટમમાં ઇનબિલ્ટ હોય છે. એટલે જ્યારે કસ્ટમર પોતાનો ડેટા ફીડ કરે છે એના બેઝ ઉપર તમારો બિઝનેસ રૂલ એન્જિન થઈને એક ફાઇનલ તમને એનું સોલ્યુશન, એનું રિઝલ્ટ મળી જાય છે કે વેધર કસ્ટમર આ પર્ટિક્યુલર લોન માટે એના જે બેકગ્રાઉન્ડ છે એના હિસાબે એલિજિબલ છે કે એલિજિબલ નથી. એ ફિલ્ટર સિસ્ટમ જ તમને કરીને આપી દે છે. અને ત્યાર પછી જે આ કન્સિસ્ટન્સી એવી વસ્તુ છે કે જ્યારે અમે લોકો ફિઝિકલ ફોર્મમાં આવીને અમે લોકો પ્રેઝન્ટ કરી કે આ અમે અમારું એપ્લિકેશન આવી છે, આ પ્રોસેસ કરી છે, રાઈટ, ત્યારે ઘણા બધા બાયસીસ વચ્ચે આવે છે. પણ ડિજિટલાઇઝ જર્નીમાં આ બધા બાયસીસ વચ્ચે નતા આવતા. એના માટે એ નાનો વ્યક્તિ એવો છે જેવો એના માટે મોટો વ્યક્તિ છે, બરાબર. એના જે સમાજમાં ઓળખાણ છે એના હિસાબે એ નથી કરતો. એ બધા માટે જેવો જ છે અને જે રિઝલ્ટ છે એ બધા માટે જેવી છે. એટલે કરીને એમાં કન્સિસ્ટન્સી બહુ વધી જાય, કોઈનો બાયસ વચ્ચે આવતો નથી. અને એમાં કોસ્ટ ઓફ ક્રેડિટ જે હોય એ કેવી રીતે કામ કરે છે કે જે પહેલા અમે લોકો આરએમને મોકલતા હતા, આરએમ બિચારો ગાડી કે બાઇક ઉપર કારમાં લઈને જતો હશે એના પ્લેસ ઉપર આ બધું પેપર ઉપર બધું કરીને અહીંયા બ્રાન્ચમાં આવીને પંચ કરતો હશે ડેટા. હવે આ બધું એટલું ઓછો થઈ જાય કે ભલે બોરોવર એના ઘરે બેઠો હોય અને એમને ખબર હોય કે સરકાર ક્ષેત્ર ઉપર મારી જે આ બેંક છે આ લિસ્ટેડ છે, તો હું ત્યાં જઈને આ બેંકમાં મારી બેંકમાં એપ્લિકેશન કરી શકું અને ત્યાં જઈને મને એ જ અનુભવ મળે જે મને એકચ્યુઅલ આરએમ એટલે મને મારા જોડે ફોર્મ ભરાવવાનું હોય એનો એ જાતે કરી શકું. અને એથી કરીને ટાઈમ એટલું બધું બચી જાય છે, કોસ્ટ એટલું બધું બચી જાય છે કે ખાલી જે ડેટા માત્ર જે એપીએસ ને બધું લોન્ચ થવાના છે ડિજિટલ એની જ એપ્લિકેશનની કોસ્ટિંગ આવે. બાકી જે બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બેંકમાં યુઝ થાય છે એપ્લિકેશન માટેના એ બધા યુઝ ના થાય. પછી રિસ્ક અસેસમેન્ટ જેમ સરે કીધું કે પેલા બ્રાન્ચ ડ્રિવન હતું અને એમાં બાયસીસ ને બધા વચ્ચે આવી શકતા હતા. હવે એઆઈ ડ્રિવન અને ડેટા ડ્રિવન છે. જે ડેટા આવશે એનું જ અસેસમેન્ટ થશે અને એ ડેટા પ્રમાણે જો એને એપ્લિકેશનને એલિજિબલ થતું હશે તો એને એલિજિબિલિટી મળશે, નકર નહીં એવું છે. પછી એ રીતે જ આખી જર્નીમાં એક ટ્રાન્સપરન્સી હોય છે. પહેલાં એવું હતું કે કસ્ટમર આવતો હોય કદાચ એપ્લિકેશન આપીને તરત પછી એને કંઈ ખબર નથી. આ દરેક સ્ટેજ પર કસ્ટમરને રિયલ ટાઈમ અપડેટ રહ્યા કરશે કે ભાઈ તમારી એપ્લિકેશન તમે જે મૂકી છે એનું આગળ જઈને અત્યારે સ્ટેટસ શું છે. એ સિવાય જોગ્રાફિકલ રીચ એક લિમિટેડ હતી હતી એની જગ્યાએ હવે કસ્ટમર ક્યાંય સુધી જર્ની કરી શકશે કારણ કે ઇન્ટરનેટ પર અવેલેબલ હશે તમારે એને એપ્લિકેશન કરવા માટે. કસ્ટમર એક્સપિરિયન્સ એનહાન્સ થશે કારણ કે સિમ્પલ હશે, ફાસ્ટ હશે અને એકદમ યુઝર ફ્રેન્ડલી હશે. કમ્પ્લાયન્સ અને ઓડિટની બી વાત થઈ હતી. પહેલાં તો એવું હતું કે કમ્પ્લાયન્સ અને ઓડિટના ટ્રેલ જોવા હોય તો તમારે બધા ચોપડા જોવા પડે કે ક્યાંથી કોની પાસે રહેતું છે, ડોક્યુમેન્ટેશન થયું છે કે નહીં.
આમાં સિસ્ટમમાં તમને ઓડિટ ટ્રેલ પૂરેપૂરી મળી જાય કે કસ્ટમર ક્યારે તેની કન્સેન્ટના લોગની હોય કે ભાઈ આ કસ્ટમરે કન્સેન્ટ આપી છે, પછી તમે ડેટા ફેચ કર્યો છે અને પછી એની જર્ની તમે આગળ વધારી છે. એ આખી ડિટેલ્સ તમને આખી સિસ્ટમમાં પ્રી ફિલ્ડ બધું ડિટેલ્સ સાથે મળી જશે. આ અમારી એપ્લિકન્ટની લોનની જર્ની છે, જ્યાં અમે લોકો એવું એક ડાયગ્રામ બનાવ્યું છે સિમ્પલી તમને દેખાડવા માટે કે કઈ રીતની જર્ની થાય છે. તો એપ્લિકન્ટ ભલે કાં તો એ પોતે આવે, કાં તો કોઈ એજન્ટ થ્રુ આવે, કાં તો કોઈ પેક્સ થ્રુ આવે, એ આઈને એક કોઓપરેટિવની સ્પેસિફિક URL છે. આ એક જ URL ઉપર બધી જે કોઓપરેટિવ્સ હશે ત્યાં લિસ્ટેડ બનશે. અને આ સ્પેસિફિક URL ઉપર ત્યાં આગળ લોગિન કરીને એમના મોબાઈલ નંબરથી ઈમેલ આઈડીથી એ બધું પ્રોસેસ કેરી આઉટ કરી શકે, જેને અમે લોકો ડિજિટલ જર્ની કહીએ છીએ. પછી સ્માર્ટ ઇન્ટરફેસની અંદર અમે લોકોએ મલ્ટિપલ APIs ને બધું ઇન્ટિગ્રેશન કરેલું છે, જેમાં NSDL નું પેન વેરિફિકેશનનું API આવી જાય છે. પછી આધાર વેરિફિકેશન માટે અમે લોકો ડિજિટલ ચીજો યુઝ કરીએ છીએ. પછી ઉદ્યમ અમે લોકો વેરીફાય કરી નાખીએ છીએ. GST અમે લોકો વેરીફાય કરીએ જ છીએ, પણ એના જોડે જોડે જે એના 12 મહિનાનું જે ટર્નઓવરનું જે બધું ડેટા હોય, અત્યારે એનું GST રજિસ્ટ્રેશન એક્ટિવ છે, સસ્પેન્ડેડ છે કે રિવોક છે, એ બધું ડિટેલ અમે આપીએ છીએ. અને એમાં તમને ડિટેલ જો આખી ના જોતી હોય, કોઈ ડિટેલ ઓછી જોતી હોય, તો એ પ્રમાણે તમને બતાવીએ. એ પ્રમાણે અમે લોકો યુઝર જે એક્સપિરિયન્સ હોય તે થોડું રિસ્ટ્રિક્ટ રાખીએ. એ બેંક કસ્ટમાઇઝેશન લેવલના હિસાબે. પછી ડિજિટલ KYC ને GST રજિસ્ટ્રેશન મેં તમને કીધું બેંકનું બી જે વેરિફિકેશન થાય, સ્ટેટમેન્ટનું બધું રીડિંગ થાય છે કે બેંકના સ્ટેટમેન્ટમાં કયા ટ્રાન્ઝેક્શન છે, કેટલી ડેબિટ, કેટલા ક્રેડિટ, કેટલા ચેક બાઉન્સીસ છે, કેટલા ECS રિટર્ન છે, એ બધા એની અંદર એક સમરીના હિસાબે જેમ તમારા BI-માં બી એ બધા પેરામીટર રન થઈ જાય. અને કોઈનું એવું બેંકનું એવું ક્રાઇટેરિયા હોય કે મારે 6 ચેક રિટર્નથી વધારે હોય તો મારે ચેક કરવા છે, તો આવી રીતના આ બધા BI પેરામીટર્સમાં બધા ડેટા જે પોઈન્ટ છે બધા ફ્લો થઈ જાય છે અને એની એલિજિબિલિટી એવી રીતના ડ્રાઈવ થાય છે. પછી કરીને સ્માર્ટ બ્યુરોનું એક એવો અમે લોકોએ રાખ્યો છે કે બ્યુરો બી અમે લોકો ફેચ કરીએ છીએ. અને એમાં જોઈએ અત્યારે 4 બ્યુરો અવેલેબલ છે: સિવિલ, ગ્રેવ, ટ્રાન્સયુનિયન અને એક્સપિરિયન. એના લીધે એવું થાય છે કે કોઈ બેંકમાં કોઈ એક સ્પેસિફિક બ્યુરો યુઝ કરતા હોય, કાં તો એકથી વધારે યુઝ કરતા હોય, તો સેમ જર્નીમાં 2 થી વધારે બ્યુરો કે એક બ્યુરો બી ફેચ કરી શકે એવી રીતે. અને એના ઇમ્પેક્ટથી અમે લોકો BI ઉપર કરીએ છીએ કે કોઈનો એવો બેંકનો એવો ક્રાઇટેરિયા છે, કોઈ ઓવરડ્યુ હોય અને મારે આને કેસ રિજેક્ટ કરવો તો એ ઓવરડ્યુ દેખાશે તો એ કેસ રિજેક્ટ જ થશે. અને અત્યારે અમે લોકો રિજેક્શન અને જે અપ્રુવલ હોય છે અમે લોકો કરીને બેંકને રેફર કાં તો ડિજિટલી એલિજિબલ કેસીસ પતાવીએ છીએ, જ્યાંથી બેંક એમના હિસાબે અપ્રૂવ કરી શકે કાં તો રિજેક્ટ કરી શકે. અને ડિજિટલ અપ્રુવલ અને રિજેક્શન જેમ મેં તમને કીધું કે એવી રીતના એ બ્રાન્ચના પાવરમાં હોય છે. અને અમે લોકો સેન્કશનિંગ હાયરાર્કી બિલ્ડ કરી રહ્યા છીએ, જેના લીધે કેવું થશે કે એક બ્રાન્ચ મેનેજરને બધું પાવર ના હોય, એ HO, RO અને બધા જોડે જે પાવર્સ હોય એ બધા બ્રાન્ચ હાયરાર્કીમાં, સેન્કશનિંગ હાયરાર્કીમાં એ બધા વેસ્ટ થાય છે. અને એ બેંકના હિસાબે કસ્ટમાઇઝેબલ રાખેલું છે કે કોઈ બેંકને RO નથી, કોઈ બેંકની બ્રાન્ચ અને HO, કોઈ બેંકની બ્રાન્ચ RO, ZO અને HO. તો જેના યુઝર અને જે સેન્કશનિંગ હાયરાર્કી છે એ બધું કન્ફિગરેબલ અમે રાખેલું છે, જેથી કરીને કોઈ બી સેન્કશનિંગ હાયરાર્કી સ્કીપ નથી થતી. TCC લર્નિંગ હોય તો તમારે ડિજિટલ લેન્ડ ઓનરશિપ કે પછી સેટેલાઇટ બેઝ એની ઇમેજ, એના ફાર્મની કેવી, એ બધી વસ્તુ જર્નીમાં ઇનપુટ હોય છે એ ચેક કરી શકે. અને સર્વે નંબર તમે નાખો તો એ ફાર્મરની આખી લેન્ડની બધી ડિટેલ્સ તમને ફેચ કરીને આપી દે છે. એ સિવાય ક્યારેક એગ્રીમેન્ટ તમારે ડિજિટલ સાઇનિંગ અને સ્ટેમ્પિંગ સાથે કરાવો છે, આખી સ્ટ્રેટ ડિસ્બર્સમેન્ટ સુધીની જર્ની કમ્પ્લીટલી ડિજિટલાઇઝ કરાવી છે, તો સાઇનિંગ અને સ્ટેમ્પિંગની ફેસિલિટી બી પોર્ટલ પર અવેલેબલ રહે છે. Examples of shift from branch led to CCS ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે અમે લોકોએ સક્સેસફુલી એક્ઝામ્પલ્સ ક્રિએટ કર્યા છે કામ કરીને, એમાં એક લીડિંગ એક સ્ટેટ ગવર્મેન્ટ બેંક છે, આખું 100% MSME લેન્ડિંગ જે થોડું ચેલેન્જિંગ હોય છે, એક એવો બેંકનો બ્રાન્ચ છે જેના આગળ થોડા ચેલેન્જીસ વધારે હોય છે, APIનું ઇન્ટિગ્રેશન વધારે હોય છે, ડેટા પોઈન્ટ વધારે ગેધર કરવા પડે છે અને એના પર ડિસિઝન લેવા પડે છે. તો એ બધું 100% અમે લોકોએ કરી નાખ્યા. ત્યાર પછી અમે લોકોએ એક લાર્જેસ્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, એમને 2500 કરોડ જેવું ડિસ્બર્સમેન્ટ અમારા પોર્ટલથી કરેલું છે.
અને few state cooperative bank are live in personal and home loan and agri loan journeys. આ બધા જે બધા લોન પ્રોડક્ટ્સ છે અમે લોકોએ એ બધા જે સહેકાર સેતુ પ્લેટફોર્મ છે એમાં ત્યાંથી એ લોકો કરી શકે છે જે બધી બેંક્સ ઓનબોર્ડ છે. અને few large SCBs છે are doing 100% renewal journey from the portal itself. તો આ બધું કર્યા પછી જે આગળ સરે બી અમારા મંત્રી સરે બી કીધું હતું કે હવે બ્રાન્ચનો રોલ શું રહેશે? બ્રાન્ચનો રોલ એ જ રહેશે કે દે કેન ગો આઉટ એન્ડ એન્ગેજ વિથ ધી કસ્ટમર, બીકોઝ એમના પાસે જે લોનની પ્રોસેસિંગનું ને મોટું ટાસ્ક હતું એ હવે ડિજિટલ થઈ જશે. આ અમારા શેર હોલ્ડર્સ છે, ટોપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, ટોપ પબ્લિક સેક્ટર પ્લેયર્સ એન્ડ ટોપ પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સ. ઓલ ધીસ આર અવર શેર હોલ્ડર્સ એઝ ઓફ નાઉ. અત્યાર સુધી અલગ અલગ પોર્ટલ પર અમારી પાસે 330+ લેન્ડર્સ ઓનબોર્ડેડ છે. અલગ અલગ પોર્ટલ પર ઘણા બધા પોર્ટલ છે. હું નેક્સ્ટ સ્લાઇડમાં તમને લઈશ. 70+ પ્રોડક્ટ અમે ડેવલપ કરેલી છે અલગ અલગ બેંક્સ માટે. એમાં શેડ્યુલ કોમર્શિયલ બેંક્સ, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, રિજનલ રૂરલ બેંક્સ બધા આવી જાય છે. ટોટલ 1 કરોડ+ એપ્લિકેશન્સ પોર્ટલ્સ બધે અલગ અલગ પ્રોસેસ થયેલી છે અને એમાં ઓલમોસ્ટ 56% જેટલો લોન જેટલા સેન્કશનની થયેલી છે. ટોટલ સેન્કશન અમાઉન્ટ ઇઝ અરાઉન્ડ 6.55 lakhs crore all put together. So these are our creating a kind of a pillars જે અમે લોકોએ અત્યાર સુધી ડેવલપ કરેલા છે. PSP 59 and Jan Samarth were the two portal which has been launched by Prime Minister Narendra Modi sir. Sahay Enterprise and cash flow lending based infrastructure કે જે cash flow based lending બી અલાઉ કરીએ છીએ. MSME રેન્ક છે કે જેમાં જે રીતે આપણે એક સિવિલ રેન્ક હોય છે એવા જ એક MSME રેન્કનું આખું એક અલ્ગોરિથમ બેઝડ એનાલિસિસ હોય છે. જન સેતુ અને સહકાર સેતુ બે પોર્ટલ છે નાબાર્ડ સાથે અમે ક્રિએટ કરી રહ્યા છે. જન સેતુ સ્પેસિફિકલી ફોર ઓલ ધી રિજનલ રૂરલ બેંક્સ અને સહકાર સેતુ છે એ બધી રિજનલ કોઓપરેટિવ બેંક્સ માટે છે. જન સુરક્ષા અગેન નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ ફોર સોશિયલ ઇન્સ્યોરન્સ સ્કીમ્સ. PMJJPY અને PMSBY જે ઓફરિંગ થાય છે હવે બધી પબ્લિક સેક્ટર બેંક્સ, RRBs, 6 થી 7 પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, ઇવન digital payment banks are also using Jan Suraksha portal to offer that PMJJPY and PMSBY schemes. With that note, જે અમે તમને કીધું હતું કે એક ડેમો બતાવવા માંગીએ છીએ. આ જે છે તે સહકાર સેતુ પોર્ટલ છે જે લાઈવ પોર્ટલ છે અને એ નાબાર્ડ સાથે અમે ક્રિએટ કરેલું છે. આની અંદર અત્યારે અમે 9 લોન સ્કીમ્સ ઓફર કરીએ છીએ અને અત્યાર સુધીમાં 8 થી 10 કોઓપરેટિવ બેંક જોડાય છે અને ધીરે ધીરે બધા જોડાણ કરી રહ્યા છે. હવે આમાં જર્ની કેવી રીતે હોય છે એ વખત ખાલી અમે તમને નાનો ડેમો બતાવું છું. અમે જે આ એક લિંક ક્રિએટ કરી છે એની અંદર તમને બટન દેખાશે. એકચ્યુઅલી આ સિંગલ લિંક ઉપરથી બોરોવર પોતાનું લોગિન કરી શકે છે અને બેન્કર બી પોતાનું લોગિન કરી શકે છે. જેથી કરીને મલ્ટિપલ લિંક્સ ન થતા. એટલે એક લિંક ઉપર બંને લોકો અહીં કામ કરી શકે. ખાલી બંને એક બટન જે છે એક જુદું ક્લિક કરવું પડે. એપ્લિકન્ટ જ્યારે જર્ની કરવા આવે ત્યારે એપ્લિકન્ટ લોગિન ઉપર ક્લિક કરે અને બેન્કર જ્યારે એને અપ્રૂવ કરવા આવે કે એને રિવ્યુ કરવાનું થાય તો આ બેન્કર લોગિનથી એ કરી શકે. હવે આ એક જર્નીનું તમને એક ડેમો પ્રેઝન્ટ કરવા માંગુ છું કે એક પર્સનલ લોનની એક જર્ની છે. આની અંદર તમે જોશો તો આ એક સેલેરીડ પર્સન હોઈ શકે છે જેમાં એના એમ્પ્લોયરનું નામ લખી શકે, જોબનું ક્યાંથી આ જોબમાં કામ કરે છે, મંથલી એની ઇન્કમ કેટલી છે એ લખી શકે છે. પછી આની લોન અમાઉન્ટ એ કેટલા લાખ માગે છે અત્યારે અપ્લાય કરવા, પ્રેફર્ડ લોનનું ટેન્યુર કેટલું છે, 2-3 વર્ષ જેટલા વર્ષ માટે માંગવા આવ્યા છે અને પર્પઝ ઓફ લોન એનું શું છે, મેડિકલ એક્સપેન્સીસ છે કે હોમ રિપેર રેનોવેશનના એક્સપેન્સ છે એ બધાની અહીંયા રેકોર્ડ કર્યું છે. એકચ્યુઅલી અહીંયા કોંગ્રેચ્યુલેશન જે એક સ્ક્રીન દેખાય છે અત્યાર સુધી અમે ખાલી બેઝિક ફિલ્ટરેશન જ કર્યું કે કોઈ બેંકને એવો ક્રાઇટેરિયા હોય કે અમે લોકો પર્સનલ લોન આપીએ છીએ પણ 60 વર્ષથી વધારાનો લોન નથી આપતા. એટલે આ એક બેઝિક ફિલ્ટરેશન અમે પહેલાથી જ કરી દઈએ કે જો 60 વર્ષથી વધારાના હશે તો જ આગળ તો આવી શકે. અને જો એ બધા પેરામીટર બેંકના બેઝિક પોલિસીના અંડરમાં હોય કે 2-4 ફિલ્ટર હોય અને એમાં મેચ થતા હોય તો એ આગળ વધી શકે. જ્યારે એ સ્ટાર્ટ નાઉ ઉપર ક્લિક કરશે ત્યારે બેન્કર જો લોગિન પહેલી વાર રજિસ્ટર કરવા આવ્યો હોય તો રજિસ્ટર બટન ઉપર અહીં ક્લિક કરીને રજિસ્ટર કરી શકે.
જો ઓલરેડી રજિસ્ટર્ડ હોય તો એમના મોબાઈલ નંબર અને પાસવર્ડ કેપ્ચા કોડ નાખીને લોગિન કરો. એમના મોબાઈલ નંબર એક ઓટીપી આવશે, એ મોબાઈલ નંબર ઓટીપી અહીંયા નાખવાનો છે. સબમિટ કર્યા પછી જે છે એમના જે ઓલરેડી એમના ક્વેશ્ચન જે રિપ્લાય એમને આપ્યા હતા એકનો એક બેસિક સમરી આવે છે, અને એટલે કંઈક એડિટ કરવા હોય તો અહીંયા બટન દબાવીને એ લોકો એડિટ કરી શકે, અને એડિટ કર્યા પછી સેવ કર્યા પછી એમને સબમિટ કરવું હોય તો સબમિટ કરી. અહીંયા એમને એક બ્રાન્ચ સિલેક્શન આપવામાં આવ્યું છે કે એક બ્રાન્ચ સિલેક્ટ કરવામાં આવે છે કે ધારો કે એમના ઘરની નજીક એક શાખા છે ને અને એમાં એક એપ્લિકેશન કરવામાં આવે છે, તો અહીંયા બ્રાન્ચ એક સિલેક્ટ કરી શકે. બ્યુટી ઓફ ધીસ આ બ્યુટી ઓફ જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે ને એવી છે કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક છે, પણ એની અંદર બધી જેટલી બેંકો જોડાશે ને બધી બેંકોની પોતાની ઇન્ડિવિજ્યુઅલ જર્ની હશે. એટલે કસ્ટમર જ્યારે જર્ની સ્ટાર્ટ કરે છે ને ત્યારે સૌથી પહેલાં આપણે એને પૂછીએ છીએ કે તમારે કઈ બેંક પાસેથી તમારી લોનની એપ્લિકેશન કરવી. એટલે જેવું એ બેંક સિલેક્ટ કરશે ને તેની બેંકની આખી લિંક ઓપન થશે અને ત્યાંથી તે કન્ટિન્યુ કરશે. એક સ્ટેપ આની પહેલાં જ આવે છે. અહીંયા જે એપ્લિકેશન લોગિન છે ને જ્યારે ક્લિક કરશે એટલે સૌથી પહેલા એને પૂછવામાં આવે છે કે તમારી બેંક તમારે કઈ સાથે એપ્લિકેશન છે, તો ઓબ્વિયસલી જે નિયર બાય રિજનમાં હશે એ બેંક સિલેક્ટ કરી શકે અને પછી એની સાથે ક્લિક કરીને સીધી ત્યાંથી જર્ની સ્ટાર્ટ કરે. જેમ કે મને અમદાવાદ ડીસીસીબીમાં એક એપ્લિકેશન મૂક્યું હોય મારા નંબર, તો અમદાવાદ ડીસીસીબી ઉપર ક્લિક કરીને અને આ બેંકની યુઆરએલ ઉપર મને લઈ જશે. જેમ ક્લિક કરીશ તો આ બેંકની આખી યુઆરએલ ઓપન થઈ જશે, અને એમના માટે અત્યારે જે લોનની એપ્લિકેશન જે લોનના પ્રોડક્ટ અત્યારે અવેલેબલ છે એ બધા મને અહીંયા લિસ્ટ છે. એક જાતનું બેંકનું લોન પ્રોડક્ટનું કેટેલોગ છે, અને આ હું ગમે એ લોન માટે હું અપ્લાય એલિજિબિલિટી ચેક અપ્લાય ઓપન કરું તો મારે ત્યાં આગળ જર્ની ઇનિશિએટ છે. અને એ જે બ્રાન્ચ જે બેંકના બ્રાન્ચ હશે એ જ બધા બ્રાન્ચ અહીંયા પોપ્યુલેટ થશે. આ બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી અહીંયા એક આ બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી અહીંયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ પેજ આવે છે. ઘણા બધા જે બોરોવર છે એમને ખબર નહીં હોય હું ઘરે બેઠા તો એપ્લિકેશન કરી રહ્યો, પણ મને નથી ખબર કે આ બેંકને કેટલા ડોક્યુમેન્ટ જોઈએ છે. આ કોઈ બેંકનો વ્યક્તિ સાથે હોય તો એને કહી શકે કે સર તમે તમારા જોડે પાન, આધાર, તમારું બેંક સ્ટેટમેન્ટ એ બધું રેડી રાખો, પણ જે કોઈ બેંકને કોઈ વ્યક્તિ કોઈ બોરોવર વ્યક્તિ મળ્યો નથી એક બેંકના માણસને, તો એમને કઈ રીતે ખબર પડે? એટલે અમે લોકોએ આ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સને પેજ રાખેલો છે કે સર તમે જ્યારે એપ્લિકેશન કરવા આવ્યા તો તમે આ 2-4 ડોક્યુમેન્ટ તમારા જોડે હેન્ડી રાખજો, જેથી કરીને તમારી એપ્લિકેશન સ્મૂથલી થઈ શકે. એટલે નેટ સ્ટાર્ટ કર્યા પછી એમને એક આ કન્સેન્ટનું આખું પેજ બતાવવામાં આવે છે. બેઝિકલી કન્સેન્ટનો પર્પઝ એ છે કે અમે લોકો જે બી ડેટા લઈએ છીએ, જે બી ડેટા અમારી જોડે સેવ થાય છે, હવે પહેલાથી જ આ બોરોવરને પૂછી લઈએ કે સર આ તમારો ડેટા યુઝ થશે, આ ફર્ધર ડેટા કોઈ એપીઆઈ માટે યુઝ થશે, આને આ ડેટા અમારા જોડે સેવ રહેશે. આ બધું ડિક્લેરેશન જો બોરોવર આપે કે યસ આઈ એગ્રી, તમે મારો ડેટા લો, સેવ કરો, કે કોઈ એપીઆઈ હિટ કરવા માટે ડેટા તમે યુઝ કરો તો ભલે તમે યુઝ કરી શકો, એમના કન્સેન્ટ વગેરે બધું. જેમ નેક્સ્ટ કરશે તો આ બધા કન્સેન્ટ આધાર, સીબીડીટી, ઉદ્યમ, બ્યુરો और एनी अदर कंसेंट જેમ કે એના કોઈ લોકેશન ને બધા જે હશે એ બધા સેવ કરવામાં આવશે, અકાઉન્ટ બેંક સ્ટેટમેન્ટ રિવ્યુ કરવામાં આવશે, તો એનું એક આખું કન્સેન્ટ લેવામાં આવશે. પછી એગ્રી અને પ્રોસીડ કરશે તો એમના જોડે આધારનું આ બધું લિંક જશે. અત્યારે અમે લોકો આધાર બે રીતથી વેરીફાઈ કરીએ છીએ. એક તો ડિજીલોકર છે અને એક એમના ઓટીપી બેસિસ ઉપર છે. તો આ ધારો કે અહીંયા આધાર નંબર અહીંયા નાખીએ, અહીંયા ઓટીપી કરી શકે છે, અને અહીંયા સબમિટેડનું બટન દબાવવામાં જ્યારે કરે ત્યારે અહીંયા પ્રોસીડ કરશે અને એનું પાન નંબર પૂછવામાં આવશે. અને અમે લોકો એવું છે કે પેન નંબર જેનો છે એનો વ્યક્તિનો જ આધાર હોય, કે ધારો હું પેન નંબર મારો નાખું અને આધાર નંબર સરનો રાખું તો એ બધું ના ચાલે. તો આ બધા ચેક નામના ઇવન ડેટ ઓફ બર્થના બધા પહેલાથી જ મૂકેલા છે. અને અહીંયા આગળ અમે લોકો બે બેંક સ્ટેટમેન્ટના એક ફ્રી તો બેંક સ્ટેટમેન્ટ તમે અપલોડ કરી શકો, કાં તો તમે અકાઉન્ટ વેરીફાઈ કરો. એટલે આ બંને અમે લોકોએ રાખેલા છે કે કોઈ બેંક સ્ટેટમેન્ટ આપો નથી લેવા માંગતા બેંક જે બેંક છે, અને એ ખાલી અકાઉન્ટ વેરીફાઈ કરીને આગળ વધવા માંગતા તો આ બંને રીતના છે. અકાઉન્ટ વેરીફાઈ થશે પેનિંગ રોક સિસ્ટમથી, અને બેંક અપલોડ તો જે થાય છે બધું પરફ્યુઝ ને બધું જે એપીઆઈ ચાલે છે બેકગ્રાઉન્ડમાં એ બધી ચાલશે, અને બેંક સ્ટેટમેન્ટનું એનાલિસિસ એવી રીતના થશે.
જેમાં બધું એડ કરશે બેંક સ્ટેટમેન્ટની અંદર, તો બેંકનું નામ પૂછવામાં આવશે, ક્યારથી તમે બેન્કિંગ કરો છો, કયા મહિના તમે બેન્કિંગ કરો છો. અહીંયા આગળ એક તમે અપલોડ કરી શકો છો કે તમારો 6-12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ હોય. બેંક ટુ બેંક એમાં વેરી થાય, કોઈ 6 મહિનામાં હોય, કોઈ 12 મહિનામાં હોય છે. જેમાં અપલોડ કરે તો પછી અહીંયા અકાઉન્ટ પોપ્યુલેટ થઈ જશે. અહીંયા પોપ્યુલેટ થયા પછી પ્રોસીડ કરી શકે છે. અને આ બંને ઈગર હોય છે, કેમ કે અત્યાર સુધી એ ફાઇનલ સેન્કશન નથી થયું. આ બ્રાન્ચ જોડે ઓલરેડી પાવર છે. તો આ પ્રોવિઝનલ કેએફએસ જ્યારે આ રીડ કરીને એક્સેપ્ટ કરશે બધું બરોબર, તો એમની એપ્લિકેશન આખી બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવશે અને બ્રાન્ચ મેનેજર જે છે એ હવે એપ્લિકેશનને જોઈ શકે છે એમના પોર્ટલ પર. અને એ જે બોરોવર છે એમની એપ્લિકેશનનું સ્ટેટસ અહીંયા એમની એપ્લિકેશનના કેટેલોગમાં અહીં ચેક કરી શકે છે મારી એપ્લિકેશનનું હાલનું સ્ટેટસ શું છે. તો આ બોરોવરની જર્નીનો એક ડેમો. એક ડેમો બતાવો તો મેં સ્પેસિફિકલી ડિઝાઇન કરીને દેખાડ્યો. એ સિવાય કોઈ ક્વેશ્ચન એન્ડ ક્વેરી ઓર